આ વખતે ઉત્તરાયણ 14 અને વાસી ઉત્તરાયણ 15 આવે એવી શક્યતાઓ રહેશે. આ અરસામાં દક્ષિણ દિશાથી ફૂંકાતા પવનોની શક્યતા ઓછી રહેશે. તેથી પતંગવીરોએ ખાસ સાચવવું. ટૂંકા મારી પતંગ ચડવાની શક્યતા રહેશે. જે સોસાયટીમાં મફતમાં જમવાની વ્યવસ્થા રાખવામાં આવી હશે ત્યાં વધુમાં વધુ સંખ્યામાં લોકો ધાબો પર આવે એવી શક્યતાઓ રહેશે. બાકીના ધાબા ખાલી રહેવાની શક્યતાઓ રહેશે. ઉત્તર પૂર્વ તેમજ દક્ષિણ પૂર્વમાંથી ફૂંકાતા પવનની શક્યતા ઓછી રહેશે. જેથી કરી પતંગો વધુમાં વધુ કપાવાની શક્યતા રહેશે અને જેથી કિન્નાવાળા પતંગની માંગ વધુમાં વધુ રહે તેવી શક્યતાઓ રહેશે. ખ્યાલ આવ્યો? પતંગ કપાતા જ લપેટ, કાયપો છે, પી પેલા ફલાણાની પી જેવા ઉદ્ગારોના વાવાઝોડા આવવાની શક્યતાઓ વધુમાં વધુ રહેશે. એનું ખાસ ધ્યાન રાખવું. દરેક પતંગવીરોએ ખાસ કરીને પક્ષીઓ ના મરે કે ઘાયલ ના થાય એનું ખાસ ધ્યાન રાખવું. બરાબર? વરસાદની આગાહી આપણે 365 દિવસ ચાલુ રહેશે. નવરાત્રી હોય, દિવાળી હોય, ઉત્તરાયણ હોય, હોળી હોય, ધૂળેટી હોય, કોઈ પણ તહેવાર હોય, વરસાદ પડે કે ના પડે, વરસાદની આગાહી 365 દિવસ ચાલુ રહેશે. વરસાદની આગાહી માટે પૂછવું નહીં. બરાબર? આગળની આગાહી જો સાંભળો સલામત રહેવું હોય તો દરેક લોકોએ સેફ્ટી સળીઓ નખાઈ દેવો. એમાં કોઈ પણ પ્રકારની બાદુરી મારવાની શક્યતાઓ રાખવી નહીં.